હેલો એવરીવન, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપની સમક્ષ હું ખૂબ સરસ વિડીયો લઈને આવી રહી છું. આજનો જે વિડીયો છે એ માઇન્ડ જીમ એક્ટિવિટી માટેનો છે કે જેના થકી હું તમને એવી એક્ટિવિટીઓ બતાવીશ, 7 એક્ટિવિટી બતાવવાની છું. તો એ એક્ટિવિટીઓ થકી તમે સ્ટ્રેસ ફ્રી રહી શકો. એક્ટિવિટી જો તમે કરશો રોજ, બધી તમામ એક્ટિવિટી રોજ નહીં કરો તો કોઈ 1 કે 2 એક્ટિવિટી તમે કરશો તો પણ તમે સ્ટ્રેસ ફ્રી રહી શકશો. સાથે સાથે તમે તમારું જે માઇન્ડ છે એને ફ્રેશ રાખી શકશો, આનંદિત રહી શકશો, તમે ઝડપથી નિર્ણય લેવાની શક્તિ કેળવી શકશો, તમારા બંને મગજને તમે એક્ટિવ રાખી શકશો. એટલે કોઈ પણ પ્રકારના કામ હશે તો તમે ખૂબ સારી રીતે કરી શકશો. સાથે સાથે યાદશક્તિમાં વધારો થઈ શકશે અને એને કારણે તમે જો વિદ્યાર્થી હોવ તો પરીક્ષાની દ્રષ્ટિએ પણ તમને આ બાબત જે છે તે ખૂબ ઉપયોગી થવાની છે. તો આવી જે 7 એક્ટિવિટીઓ મેં ચૂઝ કરી છે તે આપણી સમક્ષ આજે રજૂ કરવા જઈ રહી છે. મિત્રો, બહુ ધ્યાન રાખજો. એક્ટિવિટીઓ જે છે એ તમને હંમેશા એક્ટિવ રાખવાનો પ્રયત્ન રાખી શકશે. એટલે જો તમારે હંમેશા એક્ટિવ રહેવું હોય, બરાબર આનંદિત રહેવું હોય, તો આ બધા માટે આ એક્ટિવિટી તમે જરૂરથી કરજો. જો શિક્ષક મિત્રો પોતે જો આ વિડીયો જોશો તો તમને એક સજેશન છે કે તમે જ્યારે ક્લાસમાં પીરિયડ લેવા જાઓ છો ત્યારે આમાંથી કોઈ એક એક્ટિવિટી તમે અડધી મિનિટ માટે પણ કરાવશો ને તો વિદ્યાર્થી જે છે એ એક્ટિવ રહેશે, તમારી સાથે તમે જે ભણાવો છે તેની અંદર એ ઇન્વોલ્વ રહેશે, સાથે ડિસિપ્લિન પણ એમનામાં આવશે. તો એ રીતે પણ આ ઉપયોગી છે. જો શિક્ષકો કે વિદ્યાર્થી સિવાયના કોઈ પણ વ્યક્તિ હો, નોકરી કરતા હો, તો તે લોકો પણ જો ઘરે આવીને આખા દિવસના કંટાળા હોય અને તેવા સંજોગોમાં મગજ કામ નહીં આપતું હોય અથવા તો તમે સ્ટ્રેસ અનુભવતા હો, તો કંટાળો અનુભવતા હોવ, તો તેવા સમયે આવી એક્ટિવિટીઓ તમે કરશો તો 1 મિનિટની અંદર તમે એકદમ ફ્રેશ થઈ જશો. બહુ સારું લાગશે. મિત્રો, ટ્રાય કરજો. તો આપણે આ જે એક્ટિવિટીઓ છે તે હવે સ્ટાર્ટ કરીએ છીએ. આમાં મિત્રો એક વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથથી જે એક્ટિવિટી કરો છો એની સાથે સાથે તમારું હાથ અને આંખનું સંકલન હંમેશા રાખવાનું છે. એટલે તમારી નજર હંમેશા હાથ સમક્ષ તમારે રાખવાની છે. તમે શું કરો છો તે તરફ તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે. તો આ એક્ટિવિટીઓ ખૂબ ફાયદાકારક તમને થવાની છે. એટલે ફરીને તમને યાદ કરાવું છું કે આ બધી એક્ટિવિટીઓ ખૂબ સરસ છે, કરવામાં પણ સહેલી છે. સ્ટાર્ટિંગમાં બધી એક્ટિવિટીઓ ધીમે ધીમે સ્ટાર્ટ કરજો. હું જે બતાવીશ તે પ્રમાણે તમે ધ્યાનથી કરજો કે કેવી રીતે એક્ટિવિટી કરવાની છે. સ્ટાર્ટિંગમાં હું ધીમેથી બતાવીશ. તમે કરો ત્યારે પણ સ્ટાર્ટિંગમાં ધીમેથી કર્યા પછી પ્રેક્ટિસ થાય તેમ તેમ એને સ્પીડ વધારીને તમે આગળ ઉપર કરી શકશો. દરેક એક્ટિવિટીની સાથે એના શું ફાયદા છે તે પણ મેં વર્ણવ્યા છે. એટલે મિત્રો, ખૂબ ફાયદાકારક થવાનો છે આ વિડીયો. મિત્રો, આપણે પહેલી એક્ટિવિટી જોઈશું જે મનને મજબૂત બનાવે છે, સ્ટ્રેટન્સ અવર માઇન્ડ. સાથે સાથે હું એ એક્ટિવિટીના ફાયદાઓ બીજા કયા કયા છે એ પણ હું તમને જણાવતી જઈશ. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ધીમેથી કરીશું અને પછી ધીમે ધીમે એની સ્પીડ આપણે વધારીશું. આ રીતે બંને હથેળી સમાંતર રાખવાની છે. બહુ સહેલી છે. આ તમે અવારનવાર આ એક્ટિવિટી તમે કરી પણ હશે, છતાં ખૂબ ધ્યાનપૂર્વક આ કરજો. આ જે એક્ટિવિટી છે એ યાદશક્તિ, ધ્યાન અને સમસ્યાના હલની કુશળતાને વધારે છે. બરાબર, તણાવ અને ચિંતાના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. નકારાત્મક લાગણીઓને ઘટાડીને મૂડ અને એકંદરે માનસિક સુખાકારી વધારે છે. પડકારોને વધુ અસરકારક રીતે હેન્ડલ કરવાની મદદ કરે છે અને જીવન પ્રત્યે એ સકારાત્મક દ્રષ્ટિકોણ માટે પ્રોત્સાહન આપે છે. મિત્રો, હવે આપણે એવી એક્ટિવિટી કરવા જઈ રહ્યા છે જે જમણા મગજની સાથે સાથે ડાબા મગજને પણ સક્રિય કરે છે.
મિત્રો આપણે જનરલી કોઈ પણ કામ કરતા હોઈએ ત્યારે જમણા હાથથી કામ વધારે કરીએ છીએ, અને જ્યારે તમે જમણા હાથથી કામ કરો છો ત્યારે તમારું જમણું મગજ જે છે તે વધારે એક્ટિવ હોય છે. છતાં પણ તમે ખૂબ સારી રીતે કામ કરી શકો છો. તો વિચારો કે જમણા મગજની સાથે સાથે ડાબું મગજ પણ જો એક્ટિવ હોય તો તમે કેટલું સરસ રીતે કામ કરી શકો, કેટલું ધ્યાનથી કામ કરી શકો. તો એના માટેની આપણે એક્ટિવિટી જોઈશું. ખૂબ જ ધ્યાન આપીને જોઈ લેજો કે એક્ટિવિટી કેવી રીતે કરવાની છે, અને પછી ધીમે ધીમે કરીને પછી એની આપણે સ્પીડ વધારવાની છે. તો સૌથી પહેલા બંને હાથની આ રીતે તમે મુઠ્ઠી વાળી દો, બરાબર છે. અને પછી આ જે હાથ છે એક હાથ તેને આ રીતે કરવાનો છે. જોજો, આ હાથ અંગૂઠો જ્યારે તમે આ રીતે બતાવો છો ત્યારે આ પોઝિશન હશે આગળ, બરાબર. અને આંગળી જ્યારે બતાવો છો ત્યારે આ રીતની પોઝિશન હશે. એટલે આ બંને વસ્તુ ધ્યાનમાં, આ એટલા માટે અહીંયા અંગૂઠો મૂકવામાં આવે છે કે આ આંગળી એક જ છૂટી રહે છે. જો તમે અંગૂઠો નીચે મૂકો તો આ જે આંગળીઓ છે તેને વાળવી બધા માટે શક્ય નથી હોતી, બરાબર છે. એટલે ધ્યાન. અને તમે જ્યારે એક્ટિવિટી કરો છો ત્યારે સતત તમારા હાથ સાથે તમારી આંખનું સંકલન હોવું જોઈએ, બરાબર છે. તો ચાલો મિત્રો આપણે કરીએ. પહેલા ધીમેથી કરીશું આપણે, બરાબર છે. આ રીતે જોજો, બરાબર. શું થશે કે એના લીધે જો આ બાજુ અંગૂઠો છે એટલે આ ડાબુ મગજ એક્ટિવેટ થાય છે. પછી તમે શું કરો છો, આ રીતે કરો છો, બરાબર છે. એટલે જો આ જમણા હાથ બાજુ અંગૂઠો છે એટલે તમારું જમણું મગજ જે છે તે ઉત્તેજિત થાય છે. એટલે ડાબુ અને જમણું મગજ જે છે એ બંને આ જો પેરેલલ રહેવા જોઈએ. અંગૂઠો અને આંગળી બંને એક જ લાઈનમાં હોવા જોઈએ, બરાબર છે. એટલે બંને મગજ તમારા એક્ટિવેટ થાય છે. એને કારણે શું થાય છે, તમારી સમસ્યાને હલ કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા તમારી શું થાય છે, વધે છે, બરાબર. સાથે સાથે સર્જનાત્મક વિચાર અને તાર્કિક વિચાર આ બંનેની વચ્ચે શું થાય છે, સંતુલન થાય છે. એટલે તમે ખૂબ સરસ રીતે નિર્ણય લઈ શકો છો, બરાબર. બીજું, મગજની બંને બાજુને જોડતી પ્રવૃત્તિ જે છે એને કારણે શું થાય છે, મેમરી રિટેન્સ અને રિકોલ સુધરી શકે છે. એટલે તમારી મેમરી લાંબા સમય સુધી જળવાઈ રહે છે, અને જ્યારે એને તમે રિકોલ કરવા માંગો છો ત્યારે ખૂબ સારી રીતે એ ઝડપથી રિકોલ થઈ શકે છે, બરાબર. તો આ રીતે આપણે આ એક્ટિવિટી કરવાની છે, બરાબર. જો આવી રીતે તમે સ્પીડમાં આ એક્ટિવિટી જે છે તે તમે કરી શકો. ધ્યાન હંમેશા તમારા હાથ બાજુ હોવું જોઈએ, અને તે પણ ખાસ કરીને અંગૂઠો જે બાજુ જાય છે એ બાજુ તમારી નજર હોવી જોઈએ. એટલે મિત્રો આમાં શું થશે, તમારી આંખ, બરાબર, અને તમારા હાથ એ બંને વચ્ચે શું થાય છે, સંકલન થાય છે. અને સંકલન થવાને કારણે તમારી જે કાર્યદક્ષતા છે એ કાર્યદક્ષતામાં ચોક્કસ વધારો થાય છે. શિક્ષક મિત્રો, આ જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી તમે પણ, અગર શિક્ષકો જ કેમ, કોઈ પણ વ્યક્તિ આ એક્ટિવિટી જે છે એ પોતે રોજબરોજ 2 થી 3 મિનિટ કરશે ને તો પણ શું થશે, એનું માઇન્ડ જે છે, ડાબુ અને જમણું મગજ એ એક્ટિવેટ થશે. અને એક્ટિવેટ થશે એટલે શું થશે, રિલેક્સ મૂડમાં તમે આવી શકશો. એટલે આપણે આ જે એક્ટિવિટી છે એ દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ અગત્યની છે. એટલે શિક્ષકોની સાથે સાથે કોઈ પણ વ્યક્તિ આ એક્ટિવિટી કરશે તો એનાથી એનું માઇન્ડ જે છે તે પ્રફુલ્લિત થઈ શકે છે. મિત્રો, હવે હું જે એક્ટિવિટી તમને બતાવીશ એનાથી શું થાય છે, એકાગ્રતામાં સુધારો થાય છે, ઇમ્પ્રુવ્સ કોન્સન્ટ્રેશન, બરાબર. ખૂબ જ અગત્યની એક્ટિવિટી છે. હું આમાં જે 7 એક્ટિવિટીઓ બતાવવાની છું તે બધી એક્ટિવિટીઓ એકદમ ખૂબ જ અગત્યની છે. વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો કે અન્ય કોઈ વ્યક્તિ હોય એ દરેક જો આ એક્ટિવિટી વધારે નહીં તો પણ 5 મિનિટ માટે રોજ કરશે તો એ ખૂબ સરસ રીતે આખો દિવસ કામ કરી શકશે. અને જો આખા દિવસ દરમિયાનના કામને લીધે કંટાળ્યા હોવ, અથવા તો એમ લાગે છે કે માથું ભારે થઈ ગયું છે અને હવે રિલેક્સ થવાની જરૂર છે, તો એક્ટિવિટી તમે જરૂરથી કરજો. તમને એની અંદર બહુ જ ફાયદો થશે. તો આ એક્ટિવિટી આપણે શરૂ કરીએ. મિત્રો, એની અંદર આ રીતે હાથ રાખવાનો છે. જો આ 3 આંગળી વાળેલી, આ 2 આંગળી જે છે, અને એ જ રીતે આમાં પણ, બરાબર, આ રીતે પકડો. પછી ઓલ્ટરનેટ એને આપણે
એડજસ્ટ એકબીજા સાથે એડજસ્ટ કરવાની છે, આ રીતે એડજસ્ટ કરવાની છે. બરાબર. હવે પછી શું કરવાનું છે, અહીંયાથી છોડી દો અને આ રીતે ઉપર લાવીને એને બંનેને જોઈન્ટ કરવાની છે ફિંગર. બરાબર, ફિંગર જોઈન્ટ કરવાની છે. એ જ રીતે પછી નીચે જે નીચે આવે છે એને છૂટી પાડીને પછી એને ઉપર લાવીને આપણે મૂકવાની છે. બરાબર. જો આ રીતે શું થાય છે, આ એક્ટિવિટીથી એકાગ્રતામાં વધારો થાય છે અને એકાગ્રતામાં વધારો થાય એટલે શૈક્ષણિક વિદ્યાર્થીઓ માટે કહીએ તો એ શૈક્ષણિક રીતે ખૂબ જ સારું પ્રદર્શન કરી શકે છે. સાથે સાથે શું થાય છે, સ્મૃતિ અને જ્ઞાન એના પુનઃસ્મરણમાં વધારો થાય છે. પુનઃસ્મરણ એટલે યાદ કરવું હોય ત્યારે ઝડપથી યાદ આવી જાય છે. મિત્રો, એક્ટિવિટી કરતી વખતે તમારું ધ્યાન હંમેશા આ તમારા હાથની જે આ આંગળીઓ છે એની પોઝિશન ક્યાં જાય છે એના પર તમારી નજર હોવી જોઈએ. બરાબર છે. એટલે એકાગ્રતા આપમેળે વધે છે અને એકાગ્રતા વધે એટલે કાર્ય કરવાની જે ઝડપ છે તે ઓટોમેટિક શું થાય છે, વધી જાય છે. બરાબર. આપણે ધીમે ધીમે કરીએ, હવે ફાસ્ટ કરીશું. દબાણ અને ચિંતામાં ઘટાડો થાય છે. જોયું? એટલા માટે કહું છું કે તમે રિલેક્સ થવા માટે આનો ઉપયોગ કરી શકો. સાથે સાથે ઉત્તમ નિર્ણય લેવામાં અને સમસ્યાના ઉકેલ લેવામાં આપણને મદદરૂપ થાય છે. નવી વસ્તુઓ જે છે એને વધુ અસરકારક રીતે શીખી શકાય છે. બરાબર, સમજી પણ શકાય છે અને વધુ એકાગ્ર, ઉત્સાહી અને સંતુલિત જીવન જીવવા માટે આ જે એક્ટિવિટી છે એ ખૂબ અગત્યની છે. દરેક જણને આનો અનુભવ કરવા માટે હું આ તકે નમ્ર વિનંતી કરું છું. હવે મિત્રો, આપણે જે એક્ટિવિટી જોવાના છીએ એ તાર્કિક વિચારસરણી અને નિર્ણય શક્તિ વધારે છે, એનાથી વધે છે. બરાબર. એટલે આ પણ આપણા માટે ખૂબ જ અગત્યની છે અને આ એક્ટિવિટી કરવી પણ સહેલી નથી. એટલે ધ્યાનથી સમજી લેજો અને એ પ્રમાણે આપણે એક્ટિવિટી કરવાની છે. બરાબર. એના માટે આ રીતે તમારા હાથ છે, પહેલી આંગળી ને અંગૂઠો આ બેને ટચ કરો અને બીજાની અંદર પહેલી આંગળી અને છેલ્લી ટચલી આંગળી એ બંનેને આપણે ટચ કરવાની છે. આમાં પહેલી આંગળી છે જુઓ. બરાબર. આમાં ટચલી છેલ્લી આંગળી છે જુઓ. બરાબર છે. સતત આના પર તમારે ધ્યાન આપવાનું છે. પછી 1 by 1 આંગળી જે છે એ આપણે જુદી જુદી આંગળી અંગૂઠા સાથે ટચ કરવાની. આ પહેલી આંગળી પહેલા એક હાથનું બતાવીશ, પછી બીજા હાથનું બતાવીશ. બરાબર. આ પહેલી આંગળી જે છે તે ટચ કરી, પછી બીજી આંગળી ટચ કરવાની, પછી આ ત્રીજી આંગળી અને ત્યાર પછી આ ચોથી આંગળી. બરાબર. આ રીતે ટચ કરવાની. હવે આ જે તમે કરો છો ત્યારે પેરેલલ અહીંયા પણ આમાં પણ એ જ રીતે આ આંગળી ટચ કરી છે, પછી આ આંગળી ટચ કરો. બરાબર. છેલ્લેથી શરૂઆત કરીએ છીએ. પછી આને ટચ કરો અને પછી આને ટચ કરો. એટલે શું થશે, આની અંદર છેલ્લી આંગળી આવશે અને આની અંદર પહેલી આંગળી આવશે. એટલે અલ્ટરનેટ કરવાનું છે. એટલે આ ખૂબ જ અગત્યનું છે. વચ્ચેથી તમે બંને બરાબર કોન્સન્ટ્રેટ નહીં કરશો તો શું થશે, બંને એક સરખી આંગળીઓ તમે ચાલુ કરી દેશો. બરાબર છે. એટલે આ જે પ્રવૃત્તિ છે એ શૈક્ષણિક દ્રષ્ટિએ વાત કરો કે વ્યવસાયિક દ્રષ્ટિએ વાત કરો કે દૈનિક પ્રવૃત્તિઓ હોય તો તેની અંદર આ એક્ટિવિટી કરવાથી આપણું ધ્યાન જે છે તે ખૂબ સરસ રીતે કેન્દ્રિત થાય છે અને કોઈ પણ પ્રકારનો અભ્યાસ હોય તો તે આપણે ધ્યાનથી કરી શકીએ છીએ. સાથે સાથે મગજની કાર્યક્ષમતા પણ વધે છે. ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. પહેલા ધીમે ધીમે કરીશું. આમાં પહેલી આંગળી, આમાં ટચલી આંગળી. બરાબર છે. ચાલો આમાં પાછળથી બીજી આંગળી, આગળથી બીજી આંગળી. બરાબર છે. પછી આ રીતે અને પછી આ રીતે. બરાબર છે. ફરી પાછું આપણે કરીએ છીએ. ઓલ્ટરનેટ કરવાનું છે. અહીંયાથી કર્યું આમ. બરાબર છે. પછી હવે શું થશે, આમ થશે અને પછી આમ થશે. બરાબર છે. જો આ આંગળી છેલ્લી આંગળી છે ને આ પહેલી આંગળી છે. તો આ જે એક્ટિવિટી છે એ ફરી પાછું આપણે કરીએ. એકવાર જોઈ લેજો. એ મગજની કાર્યક્ષમતા પણ વધારે છે કારણ કે તમે સતત આના પર ધ્યાન રાખો છો કે તમારે કઈ આંગળી લેવાની છે. એટલે મગજની કાર્યક્ષમતા એના લીધે વધે છે. બરાબર છે. જોયું? આવી રીતે થાય છે. અને ઉર્જાના જે સ્તરો છે, આપણા કાર્ય કરવાની જે ઉર્જા છે એના માટે એ કાર્ય કરવા માટે વધારે પ્રેરિત કરે છે અને એને કારણે શું થાય છે, આપણી જે કાર્ય કરવાની ક્ષમતા છે તે કાર્ય કરવાની ક્ષમતા પણ શું થાય છે, વધે છે. બરાબર છે. કાર્ય કરવાની ક્ષમતા આપણી વધે છે અને મૂડ અને માનસિક આરોગ્યમાં પણ શું થાય છે, વધારો થાય છે. એના લીધે શું થાય છે, માનસિક આરોગ્યમાં વધારો થાય છે. બરાબર. વધારો થાય છે. એના લીધે
આપણે તણાવ અને ચિંતામાં ઘટાડો કરવા માટે ખૂબ મદદરૂપ છે. જોયું, તણાવ અને ચિંતામાં ઘટાડો કરવા માટે ખૂબ મદદરૂપ છે. અને એટલા માટે આપણું માનસિક સ્વાસ્થ્ય છે એ પણ એ શું કરે છે, માનસિક સ્વાસ્થ્યને એ પોતે સુધારે છે. બરાબર. ફરી પાછું જો હું ધીમેથી કરું છું, તમારે ધીમે ધીમે સ્પીડ એની પછી વધારવી પડશે. બરાબર છે. જોયું આ રીતે. હવે જો આમાં આ રીતે તમે કર્યું ને, આ આંગળી કરી, હવે તમારું ધ્યાન આ બાજુ, આના પર જ ધ્યાન છે, એટલે બંને હાથ સરખા થઈ ગયા, બંને આંગળી સરખી થઈ ગઈ. ખરેખર શું હોવું જોઈએ, આ આંગળી આમ હોવી જોઈએ. બરાબર છે. એટલે સતત એક સરખું ધ્યાન રાખીને આપણે આ કરવી પડે છે. અને એટલા માટે મગજની કાર્યક્ષમતા વધે છે. મગજની કાર્યક્ષમતા વધે છે એટલે આપણે માનસિક રીતે શું થાય છે, ફ્રેશ થઈ જઈએ છીએ અને માનસિક આરોગ્ય આપણું સારું રહે છે. ફરી એકવાર હવે ધ્યાનથી જોઈ લેજો. બરાબર. આ રીતે કરો છો. બરાબર છે. આવ્યું. બરાબર છે. આવ્યું. બરાબર છે. આવ્યું. બરાબર. આ રીતે આપણે કરવાનું છે. અત્યાર સુધી આપણે મિત્રો 4 એક્ટિવિટીઓ જોઈ. બરાબર. મજા આવે છે ને એક્ટિવિટી કરવાની? તમે ફરી ફરીને વિડીયો જોઈને એક્ટિવિટી જે છે ત્યાં કરી શકો છો. હવે આપણે 5મી એક્ટિવિટી જોવાના છીએ. 5મી એક્ટિવિટી જે છે તે શું કરે છે, આપણને સતર્ક બનાવે છે. ગીવ્સ એલર્ટનેસ. આપણને સતર્ક રાખે છે. બરાબર. અને એક્ટિવિટી આમ જોવા જઈએ તો બહુ સહેલી છે, પણ તમે સ્પીડમાં કરો ને તો રિપીટેશન થઈ જાય, એટલે તમે જે એક્ટિવિટી કરવા માંગો છો એ નથી થઈ શકતી. બરાબર છે. તો એના માટે તમારે શું કરવાનું છે, આ રીતે એકબીજામાં આંગળા ભરવવાના છે. જુઓ. બરાબર. આ રીતે અંગૂઠા પર અંગૂઠો અને આ 4 આંગળીઓ જે છે તે એકબીજાની અંદર આવી રીતે આપણે ઘૂસાડવાની છે. બરાબર છે. હવે શું કરવાનું છે, આ એક્ટિવિટી જે છે મિત્રો એ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે છે. કેમ કે સતત આપણે ધ્યાન રાખવાનું છે. જોજો હવે હું કરું છું. હવે આને આમ, આ જે આંગળીઓ છે તેને આ રીતે આની સાથે જોઈન્ટ કરી દો, એટલે બંધ કરી દો. બરાબર છે. પછી જો ફરી પાછું યાદ કરાવું છું, જ્યારે તમે એક્ટિવિટી કરો ત્યારે તમારા હાથની જેમ અહીંયા તમે જે પણ પોઝિશન હોય એની અંદર જ ત્યાં જ ધ્યાન આપવાનું છે તમારે. બરાબર. બહુ સહેલી છે, પણ કેવી રીતે કરવાને છે, આ હાથ તમારો ઝટકા સાથે આમ ઊભો થવો જોઈએ. તો આ જે એક્ટિવિટી છે એનાથી શું થાય છે, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે, સાથે યાદ શક્તિ પણ વધે છે. બરાબર. અને આવી રીતે આપણે એકદમ એનાથી કરવાની છે, જર્ક સાથે કરવાની છે. એટલે આપણામાં રહેલી ઉર્જા અને ચેતના એ બંનેનો આપણે અનુભવ કરીએ છીએ. બરાબર. આપણને ક્યારેક સુસ્તીનો અનુભવ થાય તો ત્યારે આ જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી જો તમે કરશો તો મિનિટની અંદર, બરાબર, 1-1.5 મિનિટની અંદર તમે ખૂબ સરસ રીતે તમારી સુસ્તીને ભગાવી શકશો. સાથે સાથે જો કોઈકને એન્ઝાયટીના પ્રોબ્લેમ હોય તો તેવા વ્યક્તિઓ પણ આ એક્ટિવિટી કરશે તો એમાંથી એ બહાર આવીને પોતે સક્રિય થઈ શકશે. બરાબર. શું છે બીજું, મનને પણ તાજગી આપે છે. આપણું મન જે છે તે તાજું રહે છે. બાળકો અભ્યાસ કરતા હોય તો અભ્યાસમાં રસ વધે છે. અને મહત્વની વસ્તુ એ છે કે આપણા મનના જે નેગેટિવ વિચારો છે એ નેગેટિવ વિચારો એ ઘટાડે છે. સાથે સાથે નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય છે અને આપણો આત્મવિશ્વાસ પણ વધે છે આ એક્ટિવિટી દ્વારા. અને વિદ્યાર્થીઓ જો આ એક્ટિવિટી કરે તો એનાથી એ વધુ શિસ્તબદ્ધ, સહનશીલ અને સંયમિત બને છે. એટલા માટે શિક્ષક મિત્રો, આ એક્ટિવિટી તમે તમારા ક્લાસની અંદર ફક્ત 1 મિનિટ માટે વિદ્યાર્થીઓને કરાવીને એમને ઉત્સાહી કરી શકો છો. ખૂબ જ અગત્યની એવી આપણે મિત્રો 6ઠ્ઠી એક્ટિવિટી જોવાના છીએ કે જે સચેત બનાવે છે, આપણને સતેજ બનાવે છે. એનો અર્થ શું થાય કે આપણું મગજ જે છે તેને એક્ટિવેટ કરવામાં આ ખૂબ અગત્યની વસ્તુ છે. ખૂબ સરળ એક્ટિવિટી છે, પણ બહુ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે આમાં શું છે, બે હાથમાં એક હાથને આપણે બાળવાનો છે અને બીજા હાથને ખુલ્લો રાખવાનો છે. તો બંને ખુલી જાય કે બંને વળી જાય એ વસ્તુ ન થવી જોઈએ. એટલે સતત તમારે તમારા હાથ બાજુ ધ્યાન આપવાનું રહેશે. બરાબર. આ એક્ટિવિટી જો શિક્ષકો કરાવવા માંગતા હોય તો વિદ્યાર્થીઓ પણ આ રીતે બેન્ચ પર હાથ મૂકીને પણ
કરાવી શકો, અથવા તો આપણે ઘરે કરતા હોઈએ તો કોઈ ટેબલ કે એવા સિસ્ટમ પર તમે આ વસ્તુ કરી શકો, અથવા તો તમે દિવાલ પર આમ હાથ મૂકીને પણ આ એક્ટિવિટી ખૂબ સારી રીતે કરી શકો છો. બરાબર? તો જોજો, આ રીતે આપણે હાથ લઈએ છીએ, પછી શું કરવાનું છે, એક હાથ આમ વાળવાનો છે. જોજો, અંગૂઠો આમ રહેવો જોઈએ. બરાબર? મુઠ્ઠી આ રીતે વાળવાની છે. ત્યારે આ હાથ કેવો છે, સીધો છે. પછી આ બાજુનો જે જમણો હાથ છે ને તે વાળો. જોયું? બરાબર? અંગૂઠો આ રીતે રાખવાનો છે, આમ મુઠ્ઠી વાળવાની છે. બરાબર છે? ફરી પાછું જોજો. બરાબર? કે તો શું આમાં શું છે, બંને મુઠ્ઠી વળી જાય કે બંને હાથ ખુલ્લા થઈ જાય એવું ન થવું જોઈએ. એટલે સતત ફરી પાછું યાદ કરાવું, તમારું જ્યારે તમે એક્ટિવિટી કરો છો ત્યારે તમારું ધ્યાન, તમારી નજર હંમેશા તમારા હાથ પર રહેવી જોઈએ. એટલે આ જે એક્ટિવિટી છે તેના લીધે શું થાય છે, મગજની ચપળતા વધે છે. બરાબર? બીજું શું થાય છે, વિચારવાની અને સમજ શક્તિ, વિચારવાની શક્તિ અને સમજ શક્તિ જે છે એ વધે છે. એને પરિણામે વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ સરળ રીતે જવાબ આપે છે. બરાબર? કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય તો ત્યારે એમાં આ જે એક્ટિવિટી છે એ એક્ટિવિટીને લીધે જજમેન્ટ આપણામાં સારું આવે છે, એટલે પ્રશ્નોનું નિરાકરણ આપણે ઝડપથી લાવી શકીએ છીએ. બરાબર? બીજું, આ એક્ટિવિટીથી શું થાય છે, ધ્યાન કેન્દ્રિત થાય છે. અને ધ્યાન કેન્દ્રિત થાય એટલે લાંબા સમય સુધી જો અભ્યાસ આપણે કરવો હોય તો ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. બરાબર? એટલે આપણે ડિસ્ટ્રેક્ટેડ રહેવાને બદલે જો પ્રેઝન્ટ માઇન્ડેડ બનવું હોય તો આ એક્ટિવિટી ખૂબ જ અગત્યની છે. બરાબર? એનાથી શું થાય છે, બ્રેઇનને ટ્રેનિંગ મળે છે. બરાબર? અને તેથી માહિતી સાચવવાની જે એની ક્ષમતા છે તે અને યાદ રાખવાની ક્ષમતા વધે છે. કોની? બ્રેઇનની. બરાબર? એટલે એના માટે આ એક્ટિવિટી ખૂબ જ અગત્યની છે. અને એના લીધે વિદ્યાર્થીઓની વાત કરીએ તો પરીક્ષાની દ્રષ્ટિએ એને ટોપિક જે છે તે યાદ રાખવામાં ખૂબ સહેલો પડે છે. એટલે પરીક્ષામાં એ ખૂબ સારી રીતે લખી શકે છે. સાથે સાથે સચેત મગજ એ પોતે તટસ્થ રીતે કામ કરીને યોગ્ય નિર્ણય લઈ શકે છે. એટલે આ મગજની માટે આ ખૂબ જ અગત્યની એક્ટિવિટી છે. સાથે સાથે વોટ ટુ ડુ નેક્સ્ટ, એટલે હવે પછી આપણે શું કામ કરવાનું છે એ પ્રશ્નનો ઝડપથી અને યોગ્ય જવાબ મળતો થાય છે. બરાબર? અને ક્રિએટિવિટી અને કલ્પના શક્તિ શું થાય છે, વિકસે છે. બરાબર? જો આવી રીતે હવે ઝડપથી કરતા શીખવું જોઈએ, આમ ઝડપથી. બરાબર? તો આ એક્ટિવિટી જે છે તે મગજ સાથે સંકળાયેલી છે અને ખૂબ સારી રીતે આના થકી આપણે રિલેક્સ મૂડમાં આવી શકીએ છીએ. હવે આપણે શું કરવું જોઈએ એ પણ આપણે તરત ધ્યાનમાં લઈ શકીએ છીએ અને પ્રેઝન્ટ માઇન્ડેડ આપણે બનીએ છીએ. એ ખૂબ જ અગત્યનું છે. મિત્રો, આ વિડીયોની લાસ્ટ એક્ટિવિટી આપણે કરવા જઈ રહ્યા છીએ. બરાબર? અને એ એક્ટિવિટી છે એ શેના માટે ઉપયોગી છે, નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. એટલે આ એક્ટિવિટી તમે કરશો તો શું થશે, મગજ તમારું એટલું એક્ટિવ થશે અને એને પરિણામે તમે જે ક્વિક નિર્ણય લેવાના હશે એ નિર્ણયોની અંદર સારી રીતે તમે નિર્ણય લઈ શકો એ માટે મદદરૂપ થાય છે. તો આપણે જોઈએ કેવી રીતે એક્ટિવિટી કરવાની છે તે. આ બંને હાથ છે તમારા. બરાબર? એની જે આંગળીઓ છે એમાં અંગૂઠા સાથે અંગૂઠો જોડો, પહેલી આંગળી સાથે પહેલી આંગળી, વચ્ચેની સાથે વચ્ચેની, આ સેકન્ડ લાસ્ટ જે છે તે, અને આ લાસ્ટ. બરાબર? આ રીતે તમે જોડી શકો. બરાબર? આ રીતે તમારે જોડવાની છે. તો આ ફરી પાછું યાદ કરાવું, આ એક્ટિવિટી કરતી વખતે ખૂબ જ ધ્યાન આપવાનું છે તમારે. શેના માટે? તમારા હાથ અને આંખનું સંકલન થવું જોઈએ. બરાબર છે? તો એક્ટિવિટી કેવી રીતે કરવાની છે તે આપણે જોઈએ. બરાબર? તો હું એટલા માટે હાથ આમ નમાવું છું કે તમને સ્પષ્ટ દેખાય. બરાબર? આ રીતે તમારે હાથ આમ જ રાખવાનો છે, પણ હું તમને દેખાય એટલા માટે હું હાથ આમ કરું છું. હવે આ બે અંગૂઠા જે છે તેને રાઉન્ડ આપણે ફેરવવાના છે. જોજો. બરાબર? ધ્યાન આપીને. તો આ જે એક્ટિવિટી છે એ કરવાથી શું થાય છે, આપણી જે વિચાર કરવાની ક્ષમતા છે તે વધે છે. ક્રિટિકલ થિંકિંગ. બરાબર? અંગૂઠા વડે થઈ ગયા પછી શું કરવાનું છે, પહેલી આંગળીથી કરવાનું છે. જોજો, ફરી પાછું તમારે હાથ નમાવવાનો નથી, હું એટલા માટે નમાવું છું કે તમે સ્પષ્ટ જોઈ શકો. હવે આ બે આંગળી લેવાની છે. બરાબર? અને એના માટે તમારે બંનેને એકબીજાની રાઉન્ડ ફરવવાની છે. જોજો, આ રીતે. તો એનાથી શું થાય છે, આપણે કોઈ પણ નિર્ણય લેતા હોઈએ ત્યારે કોઈના દબાણમાં આવ્યા વગર
કે કોઈની સાથે લાગણીના સંબંધો હોય તો તેના લીધે આપણે નિર્ણય લઈએ એવું નથી થઈ થતું, પણ આપણે પરિસ્થિતિ કેવી છે એના આધારે સ્પષ્ટ નિર્ણય લઈ શકીએ છીએ કોઈના પણ દબાણમાં આવ્યા વગર. બરાબર. આ હવે પછી કઈ આંગળી લેવાની છે? આ વચ્ચેની આંગળી લેવાની છે. ફરી પાછું યાદ કરાવો, આપણા હાથ આમ હોવા જોઈએ, પણ તમને સ્પષ્ટ દેખાય તે માટે હું આમ હાથ આ રીતે કરું છું. બરાબર છે. તો એની અંદર આ રીતે ફેરવવાની છે. જો ધ્યાન આપજો બરાબર. આના લીધે શું થાય છે કે નિર્ણય લેવામાં વિલંબ નથી થતો, એટલે મોડું નથી થતું, તમે ક્વિક નિર્ણય લઈ શકો છો આ એક્ટિવિટી જો તમે રોજ કરો તો. બરાબર છે. આ પતી ગયું. પછી હવે આ આંગળી લેવાની છે. જો આ આંગળીમાં કરવા માટે બહુ મુશ્કેલી પડે છે મિત્રો, એટલે ધ્યાનપૂર્વક આપણે આ કરવાનું છે. શું થશે એનાથી? આ તમને સ્પષ્ટ ખ્યાલ આવે એટલે હું આ વાળી દઉં છું. બંને આંગળી વાળવાની નથી, પણ ખ્યાલ આવે એટલા માટે જુઓ. બરાબર. આ જે આંગળીઓ છે તે આપણે આમ ફેરવવાની છે. આ આંગળી ટચ જ રહેવી જોઈએ અને એકબીજાની સાથે આને આ રીતે આપણે ફેરવવાની છે. તો એનાથી શું થશે કે આપણે જે આંતરિક આત્મવિશ્વાસ છે એ વધે છે અને એના લીધે પણ નિર્ણય લેવાનું જે આપણું મનોબળ છે તે પાક્કું થાય છે. બરાબર. આ રીતે કર્યા પછી હવે આ આપણી છેલ્લી આંગળી, ટચલી આંગળી જેને કહીએ છીએ, તો એ પણ આપણે ફેરવવાની છે આ રીતે. બરાબર છે. તો એમાં આપણને આપણે એવું ફીલ કરી શકીએ કે આ એક્ટિવિટી કરવાથી કે હું પોતે જવાબદાર વ્યક્તિ છું. બરાબર. હું પોતે જવાબદાર વ્યક્તિ છું અને એ રીતે વિચારીને આપણે કોઈ પણ કામ કરવાનું કે કોઈ પણ નિર્ણય કરવા માટે હંમેશા શ્રેષ્ઠ પ્રયત્ન આપણે કરી શકીએ છીએ. બરાબર. સાથે સાથે આપણે પરિણામો જે છે એ કેવા આવશે એ માટેનું પહેલેથી આપણે વિચારી પણ શકીએ. બરાબર. આ રીતે થઈ ગયા પછી હવે પાછું શું કરવાનું છે? પાછળથી આગળ આવવાનું છે. આ પતી ગઈ ને એટલે હવે આ આંગળી લેવાની છે. બરાબર. આ રીતે રાઉન્ડ ફેરવવાની છે એકબીજાની આસપાસ. એ પતી ગયું એટલે ફરી પાછી આ આંગળી ફેરવવાની છે. આ આંગળી જે છે તે ટચ રહેવી જોઈએ બધી આંગળીઓ. બરાબર છે. એ પતી જાય એટલે પછી આ આંગળી લેવાની છે. બરાબર. આ પતી જાય એટલે પછી પાછું શું લેવાનું છે? અંગૂઠો લેવાનો છે. બરાબર. આ અંગૂઠો પતી ગયો એટલે ફરી પાછું રિપીટેશન. તો આ રીતે આપણે રિપીટેશન કરીને આ જો એક્ટિવિટી કરીએ. ફરી પાછું યાદ કરાવું, એક્ટિવિટી કરતી વખતે હાથ સીધા રાખવાના છે. જે આંગળીને તમે રાઉન્ડ ફેરવો છો એના સિવાયની બધી આંગળીઓ જે છે તે આ રીતે ટચ જ રહેવી જોઈએ. બરાબર છે. તો મિત્રો આજે આ માઇન્ડ જીમની આપણે 7 એક્ટિવિટીઓ જોઈ. તો આ જે એક્ટિવિટી જે છે એના થકી આપણે હંમેશા આપણા મનને સતર્ક રાખી શકીએ છીએ. આપણી નિર્ણય લેવાની શક્તિ વધે છે, આત્મવિશ્વાસ વધે છે, આપણે યાદ શક્તિ જે છે તે સારી વધે છે. ડાબું અને જમણું મગજ સાથે એક્ટિવેટ કરવાથી દરેક કામો ખૂબ સરસ રીતે થઈ શકે છે. એટલે મિત્રો આપણે વિદ્યાર્થી હોવ, શિક્ષક હોવ કે કોઈ અન્ય વ્યક્તિ કોઈ પણ હો, બરાબર, તમને એમ લાગે કે આખા દિવસ દરમિયાન બહુ થાકી ગયા છે, હવે કંટાળો લાગે છે અથવા તો મગજ ભારે છે, આવું કંઈક પણ તમે ફીલ કરો એટલે તમે એક્ટિવિટી કરજો તો જેનાથી તમને ખૂબ રિલેક્સ થશે. જો શિક્ષકો પોતાના વર્ગની અંદર વિષય તમે સ્ટાર્ટ કરો પીરિયડમાં તેના પહેલા જો તમે અડધી મિનિટ કે 1 મિનિટ પણ આ એક્ટિવિટીઝ કોઈ પણ એક એક્ટિવિટીઝ તમે કરાવશો તો વિદ્યાર્થીઓ જે છે તેને તમે સતર્ક કરી શકશો. વિદ્યાર્થીઓ ખૂબ સારા મૂડમાં ભણી શકશે, એ પોતે સિન્સિયરલી ભણી શકશે અને સાથે સાથે ડિસિપ્લિન પણ એ જાળવશે. તો આ રીતે આ ખૂબ જ અગત્યની આપણી માઇન્ડ જીમની એક્ટિવિટીઓ મેં તમને બતાવી છે. એનો રોજ ઉપયોગ કરજો અને પછી કેવું ફીલ કરો છો એ તમે મને મેસેજ કરીને જણાવી શકશો. મિત્રો, તો આજે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. તમને વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર કરજો અને સાથે જો કોઈએ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી આવા સુંદર સુંદર વિડીયો આપની સમક્ષ હું મૂકતી રહું. થેન્ક યુ વેરી મચ.